નમસ્કાર, પ્રણામ મિત્રો. આજે આપણે વિતરાગ સ્તોત્રને વર્ષો જૂની અને અનુભવસિદ્ધ કડી જોડાણ પદ્ધતિથી ગોખવાનું શીખીશું. આપ અહીં જોઈ શકો છો કે પ્રથમ કડીમાં યહ પરાત્મા પરમ જ્યોતિહને શયોપશન મુજબ 30-40 વાર બોલીને ગોખવાનું છે. હવે બીજી કડીમાં યહ પરાત્મા પરમ જ્યોતિહની સાથે સાથે પરમઃ પરમેષ્ઠિનામ 30-40 વાર બોલીને ગોખવાનું છે. પછી ત્રીજી કડીમાં પરમઃ પરમેષ્ઠિનામની સાથે સાથે આદિત્ય વર્ણમ તમસ 30-40 વાર બોલીને ગોખવાનું છે. એ જ પ્રમાણે ચોથી કડીમાં આદિત્ય વર્ણમ તમસની સાથે સાથે પરસ્તા દામનંતી યમ 30-40 વાર બોલીને ગોખવાનું છે. આ રીતે હવે દરેક કડીને 30-40 વાર બોલીને ગોખવાથી આખું વિતરાગ સ્તોત્ર કંઠસ્થ થઈ જશે. આપ શ્રી જ્યારે વિતરાગ સ્તોત્ર કંઠસ્થ બોલશો ત્યારે ડાબી બાજુનો કડી જોડાણ વિભાગ આપમેળે નીકળી જશે અને જમણી બાજુનો મૂળ ગાથા વિભાગ ભૂલ વગર બોલાશે. તો ચાલો મિત્રો, કડી જોડાણ પદ્ધતિનો જાદુઈ પાવર અજમાવીને વિતરાગ સ્તોત્ર કાયમી યાદ રાખીએ.